કેમ છો મિત્રો? બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણો દુબઈમાં ત્રીજો દિવસ છે અને આપણે જઈ રહ્યા છીએ મિરેકલ ગાર્ડન, જે દુનિયાનો સૌથી મોટો ફ્લાવર ગાર્ડન છે. હું તમને થોડીક વારમાં બતાવું. જો મિત્રો, આપણે આવી ગયા છે મિરેકલ ગાર્ડન. તેની ટિકિટ છે 130 દિરામ પર પર્સનની છે. ટિકિટ વધારે હોવાનું કારણ એ છે કે અહીંયા દુનિયાનું એક ફ્લાવર બાકી નથી અને તમે આર્કિટેક્ચર જુઓ અને આ બધું જ રિયલ ફ્લાવર છે, રિયલ પ્લાન્ટ છે, કોઈ આર્ટિફિશિયલ નથી આમાં. એટલા માટે આની ટિકિટ મોંઘી છે. જો અહીંયા બધા એન્ટ્રન્સ ગેટમાંથી જાય છે. ઇન્ડિયન કરતાં તો યુરોપિયન વધારે આવે છે અહીંયા. લગભગ એક ગામ જેટલો મોટો ફ્લાવરનો એરિયા છે અહીંયા અને એટલા સરસ સરસ મજાના ફ્લાવર છે, એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે. એક સમય તમે જુઓ તો તમને એવું લાગશે કે આ ડુપ્લિકેટ છે કે ભાઈ આર્ટિફિશિયલ છે, પણ એવું નથી. હકીકતમાં આ ઓરિજિનલ ફ્લાવર છે અને સમરમાં આ ગાર્ડન બંધ રહે છે. એનું ખાસ ધ્યાન રાખવાનું. સમરમાં એનું મેન્ટેનન્સ ચાલતું હોય છે, એટલે સમરમાં આ ગાર્ડન બંધ રહે છે. આ જો એક રોમન સ્ટાઇલનું હાઉસ છે, એને ઉપર ફ્લાવરથી બધું કર્યું છે અંદર મસ્ત. આ છે એક ફોર્ટ, જેને આપણે કિલ્લો કહીએ. આ પીકોક છે, પીકોકને પણ ઓરિજિનલ ફ્લાવરથી કર્યું છે. આ ફોર્ટને બી કર્યું છે. બહુ જ મોટો એરિયા છે આ. તમે ચાલીને થાકી જશો, જોઈને થાકી જશો. જો આ ફાઉન્ટેન એક પેલું બુદ્ધાનું સ્તૂપ છે, એને પણ ફ્લાવરથી કર્યું છે. બુદ્ધાના સ્તૂપને અલગ અલગ કલ્ચરના અલગ અલગ પાર્ટ્સ ત્યાં છે. લાઈક આપણે ફોર્ટ જોઈ લીધો, પીકોક જોઈ લીધું, રોમન સ્ટાઇલનું હાઉસ જોઈ લીધું, બુદ્ધનું સ્તૂપ જોઈ લીધો. આ બીજો ફોર્ટ છે. તમે ફોર્ટની બી અંદર બી જઈ શકો છો, ફોર્ટની ઉપર બી જઈ શકો છો. જો આ ડિઝનીલેન્ડમાં પેલું બતાવે છે ને, આ ડિઝનીલેન્ડની જે બિલ્ડિંગ હોય છે ને, એવું કર્યું છે. એ પણ રિયલ ફ્લાવર, લાઇટિંગ બી મસ્ત. અને નાઇટમાં જશો ને, ઇવનિંગમાં, તો બહુ સરસ મજા આવશે. જો આ એલિફન્ટ, આ નાના એલિફન્ટનું નાનું છે, પણ એ પણ રિયલ છે, નથી કોઈ ફેક. જો આ બધા રેસ્ટોરન્ટ છે. તમે ફરીને થોડુંક રેસ્ટ લેવા માગતા હોય તો આ બધી ફૂડ કોર્ટ છે, ત્યાં બેસીને તમે ફૂડનો બી એન્જોય કરી શકો છો, થોડોક રેસ્ટ લઈ શકો છો, કારણ કે એરિયા બહુ મોટો છે એટલા માટે. આ હોર્સ, આપણે આગળ એલિફન્ટ જોયું, આ હોર્સ છે. જો આ ઓલ્ડ સ્ટાઇલ, આપણે પેલા પાણી કાઢતા હતા ને આપણે કૂવામાંથી, આ એની થીમ ઉપર બનાવ્યું છે કે પહેલાં કેવી રીતના કૂવામાંથી પાણી આપણે લેતા હતા. આ છે વોક સ્ટ્રીટ. તમે અહીંયા બેસી શકો છો, વોક કરી શકો છો, સેલ્ફી કરી શકો છો. જો આ છે ને મિત્રો, આ બધા સેલ્ફી લે છે. જો, અને આ એક મસ્ત વસ્તુ તમને બતાવું કે આ ફ્લાવરનું ઓરિજિનલ ક્લોક છે, જે રિયલ ટાઈમ બતાવે છે. આટલું સરસ આર્કિટેક્ચર અહીંયા કર્યું છે. આ રિયલ ક્લોક છે અને આ ચાલે બી છે. આ જો, ત્યાં જ સૌથી વધારે લોકો સેલ્ફી લેતા હોય છે. જોઈ રહ્યા છો ને મિત્રો, કેટલા બધા લોકો સેલ્ફી લઈ રહ્યા છે. ચલો મિત્રો, હવે બ્લોગ મોટો થઈ જશે, એટલે હવે આપણે આવતીકાલે મળીએ.
કાલે બતાવીશું આપણે ગ્લોબલ વિલેજ, જે બહુ ફાઇન છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.